नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती આજ રોજ સામાન્ય સભામાં જે પણ જનતાના જે પણ પ્રશ્નો હતા તેમના હિત માટે અમે નિર્ણય લીધા છે અને આજ રોજ પૂરી કાઉન્સિલર બોડી અહીંયા હતી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જીવન વિપક્ષ દ્વારા આજ બહાલ કરવામાં આવ્યું છે, વચ્ચે મૂકીને જોયા ગયા છે વેરા બાબતે વિષયમાં શું કહેશો આપ આ બાબતે? વિપક્ષ વચ્ચે મૂકીને જ બહાલ કરીને ગયા છે વેરાવાળા વિષયમાં લઈને શું કહેશો તમે આ બાબતે? વિપક્ષના સભ્યો હાજર પણ એમના તો બીજા જે સભ્યો હતા તે હાજર પણ હતા અહીંયા. મોટા ભાગના વિપક્ષના સદસ્યો નીકળી ગયા છે, બહાલ કર્યો છે, વિરોધ કર્યો છે કે તેમને જાણ કરવામાં નથી આવેલી અને 1 વર્ષ પછી લાગુ કરવામાં આવે એ પ્રકારની એમણે માંગણી રાખી છે. તો આ 1 વર્ષ પછી લાગુ કરવાની માંગણી ઉપર તમે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે જે વાહન વ્યવહારમાં વધાર્યો છે એ સહભંડોળ વધે અને ગામનું હિત થાય એ માટે જ કર્યું છે ને. વિપક્ષ દ્વારા ખાસ એ કહેવામાં આવ્યું છે કે પૂરતી સુવિધાઓ મળે ત્યાર પછી વેરો ઉઘરાવવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ તો રોડ રસ્તાની ખૂબ બિસ્માર હાલત દેખાય છે. શું કહેશો, શું પ્રયત્ન કરશો તમે? 100 ભંડોળ એ તમને કહું છું, 100 ભંડોળ વધે એટલે બધી સુવિધા સારી થવાની છે. રોડ રસ્તા માટે ખૂબ મોટો CSR ફંડ પણ આપવામાં આવ્યો છે DPA દ્વારા અને રાજ્ય સરકાર શ્રી દ્વારા પણ આપવામાં આવેલું છે. છતાં કેમ આવી બિસ્માર હાલત પડી છે? હમણાં અમને આવે 1 મહિનો થયો છે. અમે બધી જગ્યાએ એ જોઈ છીએ કે જનતાનું સારું હિત ક્યાં બધી જગ્યાએ થાય. જ્યારથી બોડી આવી છે ત્યારથી કામને જે ગતિ મળવી જોઈએ હજુ ગતિ નથી મળતી. જ્યારે અધિકારી શાસન હતું ત્યારે ગતિ સારી હતી, પરંતુ બોડી આવી તો હજી કેમ ગતિનો ભાવ દેખાય છે? ના સાહેબ, જ્યાં પણ રોડ રસ્તા જે બાકી છે હમણાં નવું તો કામ ક્યાંય ચાલુ જ નથી કરાવ્યું, પણ જે પણ બાકી છે એ બધું પૂરું જ કરાવ્યું છે અને એ પણ ગતિથી. નગરપાલિકાની સૌ પ્રથમ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ, પરંતુ જે વિપક્ષ દ્વારા જે મજબૂત વિરોધ થવો જોઈએ એ અડધા સભ્યો એમને વોકઆઉટ કરી ગયા અને નવાઈની વાત છે કે અડધા સભ્યો જેને પ્રજા માટે થઈને પ્રશ્નો ઉઠાવ્યા, એટલે એ બહુ સારી વાત કહેવાય. એટલે મારી વિપક્ષને વિનંતી છે કે સભામાં જે કહેવા માંગુ છું કે અમે દિવસ રાત મહેનત કરી આપને સારી સુખ સગવડ અને સુવિધાઓ મળી રહે આપને પણ વિનંતી છે કે આપણે ગામના વિકાસ માટે ગાંધીધામની સમસ્ત જનતા દ્વારા ગટર રોડ રસ્તાની કાયમ ક્યાંક ને ક્યાંક રહેવાની છે. એવું નથી કે આજે
પ્રજાને તકલીફ ના પડે એની અમારી સતત કોશિશો ચાલુ અમે સતત એલર્ટ જ છીએ અને જે રીતને અમને સત્તામાં આવ્યાનો ટાઈમ થયો છે એ પ્રમાણે અમે એમાં ઝડપ પણ વધારી રહ્યા છીએ અને પ્રજાને તકલીફ ન થાય એના માટે અમે સતત જાગૃત જ છીએ.